છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ ભાંગિયા સાગટાળા રોડ પર ગેરકાયદેસર રેતી વહન સામે કાર્યવાહી. 9 ડમ્પર સીઝ, ₹2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના મોજે ભાંગિયા સાગટાળા રોડ પર ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન 9 ડમ્પર ગેરકાયદેસર રીતે રેતી વહન કરતા ઝડપાયા અને અંદાજે ₹2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. જિલ્લા પ્રશાસનની આ કામગીરી પ્રશંસનીય છે, પરંતુ સાથે અનેક ગંભીર સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. સવાલ એ છે કે આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રેતી ખનન અને વહન લાંબા સમયથી ચાલતું હતું તો જવાબદાર અધિકારીઓ ક્યાં હતા? શું આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઈના સંરક્ષણ હેઠળ ચાલી રહી હતી? માત્ર વાહન ચાલકો પર કાર્યવાહી પૂરતી છે કે પાછળના મોટા માથાઓ પર પણ કડક પગલાં લેવામાં આવશે? રાત્રિ દરમિયાન ચાલતા રેતી ખનન અને ટ્રાન્સપોર્ટ પર સતત નજર કેમ રાખવામાં આવી નથી? સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે ખનીજ માફિયાઓ બેફામ બની પ્રાકૃતિક સંપત્તિનો બેધડક શોષણ કરી રહ્યા છે અને કેટલીક જગ્યાએ સત્તાધીશો સાથેની સેટિંગના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. જો આ મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ નહીં થાય તો આવી કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી રહી જશે એવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. ગેરકાયદેસર ખનન સાથે જોડાયેલા મુખ્ય સૂત્રધારોની ઓળખ કરી કડક કાર્યવાહી કરવામાં આવે, સડોવાયેલા અધિકારીઓની ભૂમિકા તપાસવામાં આવે, સતત મોનિટરિંગ ને કડક પેટ્રોલિંગ દ્વારા આ ગેરકાયદેસર ધંધાને મૂળમાંથી નાબૂદ કરવામાં આવે. જિલ્લા પ્રશાસન દ્વારા ઝીરો ટોલરન્સની વાત કરવામાં આવી રહી છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે આ કાર્યવાહી માત્ર એક દિવસની છે કે ખરેખર ખનીજ માફિયાઓ સામે લાંબા ગાળાની લડત શરૂ થશે. નિર્ભય, નિષ્પક્ષ સ્થિતિ સત્ય સાથે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.